हम नहीं सुधरेंगे આ ટેગલાઇન આજકાલ એ જ લોકો પર વધારે લાગુ પડી રહી છે કે જેમના ખભા પર સમાજને સુધારવાની જવાબદારી છે। અમે આગળ કંઈ કહીએ તે પહેલા સૌથી પહેલા તમે આ દ્રશ્યો જુઓ। બાળકોની સુરક્ષા મુદ્દે વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે। પાટણના સમી તાલુકાની મસાલી પ્રાથમિક શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી TV9 ના કેમેરામાં કેદ થઈ ગઈ। એજ્યુકેશનલ ટૂરના નામ પર બાળકોને એક મિની ટ્રકમાં બેસાડી લઈ જવામાં આવ્યા। સવાલ એ છે કે ટ્રકમાં આ રીતે બાળકોને ખીચોખીચ ભરીને લઈ જવું કેટલું યોગ્ય? શિક્ષકોની જવાબદારી સમાજને સુધારવાની છે, ત્યારે હરણી હોનારત જેવી ગંભીર દુર્ઘટના બાદ પણ શા માટે શિક્ષકો અને શાળા સંચાલકો વારંવાર આવી ગંભીર ભૂલો કરતા રહે છે? જ્યારે અમારા સંવાદદાતાએ આ અંગે શિક્ષકને પ્રશ્ન પૂછ્યો ત્યારે શિક્ષકનો જવાબ શું હતો તે સાંભળો। કેટલા બાળકો છે? 60 બાળકો છે। 60 બાળકોને આ રીતે ભરાય સાહેબ? ભરાય? ખાલી આ માનવતાની દ્રષ્ટિએ આપણા જોડે અત્યારે કેટલી ઘટનાઓ બને છે? ખોટું છે ને? ખોટું છે ને? આપણે આ વાત એવી નથી, ખોટું છે ને? આ સાહેબ અમે પ્રવાસમાં બાળકોને નહીં લઈને આવેલા। હા, અમે એજ્યુકેશન અંતર્ગત લઈને આવેલા છીએ। ઓકે, આપણે પરવાનગી લીધી ડીપીઓની? ડીપીઓની પરવાનગી અંગે પૂછવામાં આવ્યું ત્યારે શિક્ષકે મૌન સેવી લીધું। જ્યારે આ સમગ્ર ઘટના મુદ્દે TV9 જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે આ મુદ્દે અજાણ હોવાનું જણાવ્યું, પણ સાથે જ કડક પગલાંની બાંયધરી પણ આપી। સાંભળો। તો આ બાબતે અમે તપાસ કરાવીએ છીએ કે એમને મંજૂરી મેળવેલ છે કે નહીં, અને જો મંજૂરી ના મેળવી હોય તો પણ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, અને જો મંજૂરી મેળવી હોય તો કયા પ્રકારના સાધનમાં મંજૂરી મેળવેલ છે એની પણ તપાસ કરવામાં આવશે। એટલે હું તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતની તપાસ કરવા માટે જાણ કરું છું, અને તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે હજુ બુધવારે જ બનાસકાંઠામાંથી પણ આવા જ પ્રકારના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ફિલ્ડ વિઝિટના નામ પર બાળકોને એક નાનકડા ટેમ્પોમાં ઠસીને લઈ જવાયા હતા, અને આજે ફરી એજ્યુકેશન ટૂરના નામે બાળકોને ખુલ્લી ટ્રકમાં લઈ જવાયા। આ બાબતે બાળકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે તેનો અંદાજો શાળા સંચાલકોને શા માટે નથી આવતો, કે પછી દુર્ઘટના બાદ જ જાગવાનો લોકો નિયમ લઈને બેઠા છે?